તો મિત્રો આજે આપણે આખા રીંગણાનું શાક કેવી રીતે બનાવવું, કયા કયા મસાલાઓ મિક્સ થતા હોય છે તે જોઈએ. તો સૌપ્રથમ એક વાટકાની અંદર તમે મીઠું નાખી લેશો, 2 ચમચી જેટલું મીઠું નાખશો. ત્યારબાદ જે બીજા મસાલાઓ છે તેમાં જોઈએ તો હળદર છે, ત્યારબાદ આપણે જોઈએ તો મરચું, ઓકે, મરચું નાખશો, ઓકે. ત્યારબાદ છે હળદર નાખવાનું રહેશે, મરચા બાદ હળદર, ઓકે. ત્યારબાદ હવે ગરમ મસાલો જે છે તે પણ સાથે આપણે નાખશું, ઓકે. એટલે રીંગણા ભરવા માટે જે મસાલાઓ તૈયાર કરીએ છીએ તેમાં સૌથી આટલી વસ્તુ નાખી દઈશું. ત્યારબાદ આને જે થોડું લસણ પણ આમાં એડ કરશો એટલે સ્વાદ તમારો ખૂબ જ સારો આવશે. તો લસણ પણ એડ કરી દીધું છે. તો લસણ એડ થઈ ગયા પછી આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરીશું. એટલે બધા જે મસાલાઓ છે ત્યારબાદ એમાં થોડું તેલ પણ નાખશું એટલે આપણા જે મસાલો છે સાવ કોરા ના પડી જાય. તો જોઈ શકો છો આ બધા મસાલાઓ જે છે તે મિક્સ થઈ ગયા છે, ઓકે. ત્યારબાદ આપણે જોઈએ તો મસાલાઓ મિક્સ થઈ ગયા બાદ હવે આપણે જે અલગ અલગ જે રીંગણાઓ હોય છે તો રીંગણાને મોરવાના રહેશે, ઓકે. તો રીંગણાને સૌપ્રથમ તો મોર નાખશો આ રીતે. મોર્યા પછી રીંગણાને ચીરી અને તેમાં આ જે મસાલાઓ છે તે ભરવાના રહેશે. જો આપ જોઈ શકો છો આ મસાલાઓ જે છે આ રીતે રીંગણાને ચીરી અને આ રીતે મસાલા અહીંયા ભરશે, ઓકે. તો આપ જોઈ શકો છો આ રીતે મસાલાઓ ભરાઈ જશે, ઓકે. આ રીતે જેટલા પણ રીંગણાઓ હોય છે તે બધા રીંગણાની અંદર મસાલો ભરી દેશો. આપણા બધા મસાલા ભરાઈને રીંગણા તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે આના પછી જે તેલ મૂકી અને વઘારવાનું રહેશે, ઓકે. તો તેલ મૂકી દીધું છે, વઘારાઈ ગયું છે. પછી તેમાં થોડું પાણી પણ નાખશું, શું કામ કે તે વિડીયો થોડો કટ થઈ ગયેલો છે, ઓકે. ત્યારબાદ તમે કુકરને પેક કરી દેશો. પેક કર્યા પછી તેમાં થોડી 4-5 સીટીઓ થવા દેશો, ઓકે. તો આ